પુરુષોત્તમ રૂપાલાના વિરોધ વચ્ચે ચૂંટણી પંચની કાર્યવાહી। રૂપાલાના સમર્થનમાં લાગેલા બેનર્સ હટાવવામાં આવ્યા છે। પાસ દ્વારા લગાવાયેલા બેનર ચૂંટણી પંચે દૂર કર્યા છે। આચારસંહિતા ભંગ થતી હોવાથી આ બેનર્સને દૂર કરવામાં આવ્યા। આજે સવારે જ રાજકોટમાં અલગ અલગ જગ્યાએ પાસ સંગઠન દ્વારા બેનર્સ લગાવવામાં આવ્યા હતા કે અમે રૂપાલાના સમર્થનમાં છીએ, સાથે આગામી સમયમાં મહાસંમેલન કરવાની વાત પણ કરી હતી, પરંતુ ચૂંટણી પંચે આચારસંહિતા ભંગ ગણીને આ તમામ બેનર્સ હટાવી દીધા છે। એક તરફ ક્ષત્રિય સમાજ જે છે રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે, તો બીજી તરફ પાટીદાર સમાજ જે છે એ રૂપાલાનું સમર્થન કરવા માટે આગળ આવ્યું અને પોતાનું સમર્થન અલગ અલગ જગ્યાએ બેનર્સ લગાવીને જે છે તે બતાવવામાં આવ્યું, પરંતુ ચૂંટણી પંચે આ કાર્યવાહી કરી છે અને જેટલા પણ બેનર્સ લાગેલા હતા પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં માફ કરશો સમર્થનમાં જે પાસ સંગઠન દ્વારા લગાવવામાં આવ્યા હતા, જે પાટીદાર સંગઠન છે તેમના દ્વારા લગાવવામાં આવેલા બેનર્સ ચૂંટણી પંચ દ્વારા હાલમાં દૂર કરવામાં આવ્યા છે। બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે રાતના સમયે આ તમામ બેનર્સ લગાવવામાં આવ્યા હતા। રાજકોટમાં અલગ અલગ બિલ્ડિંગ્સ ઉપર અલગ અલગ જગ્યાએ આ બેનર્સ લાગ્યા હતા। પાસ સંગઠને પુરુષોત્તમ રૂપાલાને સમર્થન આપ્યું હતું, તો બીજી તરફ હવે આપ જોઈ રહ્યા છો કે પોલીસની હાજરીમાં આ બેનર્સ હટાવી લેવામાં આવ્યા છે, એટલે કે રાત્રિ દરમિયાન લગાવેલા બેનર્સ અત્યારે સવારે હટાવી લેવામાં આવ્યા। રાજકોટ કોર્પોરેશન દ્વારા જે પાટીદાર સમાજ દ્વારા જે પોસ્ટરો લગાવવામાં આવ્યા છે તે પોસ્ટરો કાઢવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે, કારણ કે આચારસંહિતાના ભાગરૂપે જે પણ પોસ્ટરો જે છે તે લાગ્યા હોય તે કાઢવાની કામગીરી જે છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી હોય છે। ને અહીંયા પણ જે સ્પીડવેલ પાર્ટી પ્લોટમાં જે પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં જે પોસ્ટરો લાગ્યા હતા તે પોસ્ટરો કાઢવાની કામગીરી જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે। જે પ્રકારે કહી શકાય કે ગઈકાલે પાસ દ્વારા આ પોસ્ટરો જે છે તે લગાવવામાં આવ્યા હતા। એક તરફ ક્ષત્રિય સમાજનો વિરોધ જે છે તે ચાલી રહ્યો છે, ત્યારે બીજી તરફ પાસ દ્વારા આ પોસ્ટરો જે છે તે લગાવવા રૂપાલાના સમર્થનમાં લગાવવામાં આવ્યા હતા અને આ પોસ્ટરોને કાઢવાની કામગીરી હવે કોર્પોરેશન જે છે તે કરી રહી છે, કારણ કે આચારસંહિતાની લઈને આ કાર્યવાહી જે છે તે કરવામાં આવતી હોય છે, એટલે જ્યાં પણ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે ત્યાં કોર્પોરેશન દ્વારા આ પોસ્ટરો અત્યારે હટાવવામાં આવી રહ્યા છે। કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ।